નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? જ્ઞાનમંદિર મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર પાઠ નંબર 4 જે છે ભૂકંપ અને જ્વાળામુખી, બરાબર, જેના વિશેનો અભ્યાસ કરતા હતા, જેમાં અમુક જે ટોપિક વિશેની ચર્ચા કરી હતી, બરાબર, જેની પ્રાસ્તાવિક માહિતી આપણે મેળવી હતી, જેમાં ભૂરચના જે છે, બરાબર, એની વ્યાખ્યા જોઈ હતી. ત્યાર પછી ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહેવામાં આવે છે, ભૂકંપનું કેન્દ્ર બિંદુ, ભૂકંપનું કેન્દ્ર એટલે શું, બરાબર, એ પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી. ત્યાર પછી આપણે ભૂકંપ આલેખ અને ભૂકંપના મોજા વિશે વાત કરી હતી, બરાબર, કે ભૂકંપ આલેખ યંત્ર કેવું પ્રકારનું છે, આપણે આકૃતિ પણ જોઈ હતી તમે, બરાબર. ભૂકંપ આલેખ યંત્ર જે છે એ કઈ રીતે એનું કામ છે કરે છે. પણ ભૂકંપના મોજા જે છે એ 3 પ્રકારના હોય છે, બરાબર. એ 3 પ્રકારના મોજાને આધારે ભૂકંપ આલેખ યંત્ર જે છે કામ કરતું હોય છે. જેમાં પ્રાથમિક જે મોજા છે, ત્યાર પછી દ્વિતીય મોજા છે, અને ત્રીજું તમે જોયું હતું પૃષ્ઠીય મોજા. એટલે અલગ અલગ આકારના PLS, બરાબર, એ બધા અલગ અલગ આકારના જે મોજાઓ જે છે એ વિશેનો અભ્યાસ આપણે ગયા લેક્ચરની અંદર છે વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી, બરાબર. ખૂબ વધારે નહીં વાત કરીએ કેમ કે સમય આપણી પાસે ઓછો છે અભ્યાસ માટે થઈને, બરાબર છે. એટલે પાઠ જે છે આપણે આગળ છે એ લેવાની શરૂઆત કરી દઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરની અંદર આપણે અમુક જે આગળના જે ટોપિક જે છે એની પછીના, બરાબર, એ વાત કરશું. જેમાં ભૂકંપ અને જ્વાળામુખી પાઠ નંબર 4, જેમાં ભૂકંપના કારણો, બરાબર, ભૂકંપના કારણો ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા કે ભૂકંપના કારણો છે એ કયા કયા છે. ભૂકંપ કોને કહીશું? યાદ છે તમને કોઈને? ભૂકંપ એટલે કે પૃથ્વી સપાટી ઉપર જે આકસ્મિક ધ્રુજારી જે અનુભવાય છે, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? ભૂકંપ કહેવામાં આવે છે. પણ આ ભૂકંપ જે છે એ નામ કયાના ઉપરથી પડ્યું હતું? બરાબર, ગ્રીક જે ભાષામાં તમે જો સિસસ જે ગ્રીક ભાષા ઉપરથી જે શબ્દ અહીં આપણને તમે જોયો હતો ગયા લેક્ચરની અંદર, બરાબર, તેના ઉપરથી ભૂકંપ જે છે એ નામ છે એ પડેલું છે. તો ભૂકંપના કારણો કયા છે એના વિશે વાત કરવાની. ભૂકંપના કારણો જોઈએ તેની અંદર, તો પૃથ્વીની સંતુલિત અવસ્થામાં ખલેલ પડવાના કારણે ભૂકંપ થાય છે. જો મિત્રો અહીં વાત કરી કે ભૂકંપ જે કઈ રીતે અનુભવાતો હોય, પણ અહીં કીધું છે કે પૃથ્વીની સંતુલિત અવસ્થા, બરાબર, એમાં જ્યારે ખલેલ પડતી હોય અને આ ખલેલ પડવાના કારણે ભૂકંપ જે છે એ થતું હોય છે, બરાબર. ઉપરાંત પૃથ્વીના ભૂકવચની નીચે કાર્યરત અદૃશ્યમાન ઘટનાઓના પરિણામે જે પ્રતિક્રિયાઓ થાય છે તેને પણ કારણે ભૂકંપ છે ઉદ્ભવે છે. તો મિત્રો અહીં ઘણી બધા પ્રકારે કારણે ભૂકંપ જે છે એ અનુભવાતો હોય છે, બરાબર. તો અદૃશ્યમાન ઘટનાઓના પરિણામે પણ જો ભૂકંપ થાય છે, બરાબર. પણ અહીં મુખ્ય 2 કારણો દર્શાવેલા છે. એક સ્તરભંગની પ્રક્રિયા, જ્વાળામુખી, બરાબર, ભૂસંતુલન પરિસ્થિતિ અને પાણીની વરાળ અને માનવી. તો 5 કારણો મુખ્ય ભૂકંપના થવાના મુખ્ય 5 કારણો છે અહીં આપણને વાત કરી છે, બરાબર. એ કારણો તમારે ખાસ યાદ રાખવાના છે કે ભૂકંપ કઈ રીતે થતો હોય, બરાબર. તો પહેલાં તો હું કીધું છે સ્તરભંગની પ્રક્રિયા, કે પૃથ્વીની પેટાળની અંદર જ્યારે સ્તરભંગની જે પ્રક્રિયા થતી હોય એના દ્વારા ભૂકંપ થાય. બીજું આપણને કીધું કે ભાઈ જ્વાળામુખી પ્રસ્ફોટન, જ્વાળામુખી જ્યારે ફાટતું હોય અન્યની અંદર જ્વાળામુખીની જે પ્રક્રિયા થતી હોય, બરાબર, ત્યારે ભૂકંપનો અનુભવ થતો હોય છે. ત્યાર પછી ભૂસંતુલન પરિસ્થિતિ, કે ભાઈ જમીન જે છે બરાબર ઓલી સ્થિતિમાં ન હોય, સંતુલનની પરિસ્થિતિના કારણે પણ એમ કહીએ કે ભૂકંપ થશે. અને પાણીની વરાળ, જે પાણીની વરાળ તમે જો કે અંદર જાય, જમીનની અંદર ઉતરે અને ત્યાં વરાળ સ્વરૂપે જ્યારે બહાર આવે, એકાએક આવે, ત્યારે પણ એવો અનુભવ થતો હોય કે ભાઈ ભૂકંપ થશે. અને માનવી પણ એની પાછળથી જવાબદાર છે ભૂકંપનું કારણની અંદર, બરાબર. તો અહીં ખાસ 5 જે કારણો આપણને આપેલા છે, બરાબર, એ 5 મુખ્ય ભૂકંપ થવાના કારણો તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર. અમુક લાગે એવો ટોપિક તો તમારી રફ નોટની અંદર લખતું જવાનું છે, નીચે અંડરલાઇન પણ સાથે સાથે કરતું જવાનું છે. તો ભૂકંપના મુખ્ય કારણો જોયા: સ્તરભંગની પ્રક્રિયા, જ્વાળામુખીની પ્રસ્ફોટન, ભૂસંતુલનની પરિસ્થિતિ અને પાણીની વરાળ, અને 5મું છે માનવી. તો સ્ટેપ બાય સ્ટેપ પહેલું તમે જોશો તો ભૂગર્ભમાં થતા ભૂસંચલનના પરિણામે ખડક સ્તરોમાં તણાવ અને દબાણ છે પેદા થાય છે, બરાબર. ભૂગર્ભની અંદર તમે જુઓ કે શું થતું હોય છે? ભૂસંચલનની પરિણામે ખડક સ્તરો કેવા થતા જાય છે? ખડક સ્તરો ઉપર તણાવ અને દબાણ પેદા થાય, અને આ બળોને કારણે પેટાળના ભૂદ્રવ્યમાં સંકોચન અને પ્રસરણ અનુભવાય છે, બરાબર.
અને સ્તરભંગની ક્રિયા થતી હોય. તો પહેલો પ્રક્રિયા કેવી છે? સ્તરભંગની પ્રક્રિયા. આ સ્તરભંગની પ્રક્રિયા કેવી રીતે થતી હોય છે? તો આપણને કીધું છે કે ભાઈ તણાવ અને દબાણ અનુભવાય, અને આ બળોને કારણે પેટાળમાં ભૂદ્રવ્યોના સંકોચન અને પ્રસરણ અનુભવાતા હોય, અને એના કારણે સ્તરભંગની ક્રિયા થતી હોય, જેનાથી ભૂકંપ થાય. બરાબર. અહીંયા આપણને કીધું છે કે ભાઈ હિમાલય, અલ્પસ વગેરે નવી ગેડ પર્વતો છે. આ ગેડ પર્વતો છે અને શ્રેણીઓમાં અને આફ્રિકાની ફાટખીણોમાં થતા ભૂકંપો માટે આવી સ્તરભંગ પ્રક્રિયા જવાબદાર છે. અહીં આપણને ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે દબાણ અને તણાવના કારણે થતું હોય, અને ઉદાહરણની અંદર પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર, કે ભાઈ કઈ રીતે આ જે પ્રક્રિયાઓ છે એ થતી હોય છે. હિમાલય અને આલ્પસ વગેરે નવી ગેડ પર્વત શ્રેણીઓ છે કે જ્યાં આ પ્રકારની સ્તરભંગની પ્રક્રિયા થતી હોય. એ ઉપરાંત અમુક ફાડખીણો જે છે, બરાબર, ફાડખીણોમાં અમુક પ્રકારની આ સ્તરભંગની પ્રક્રિયા છે એ જવાબદાર હોય છે. એટલે પેલું જે કારણ હોય ભૂકંપ થવાનું તો સ્તરભંગની પ્રક્રિયા છે. બરાબર, ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી બીજું જોઈશું વિદ્યાર્થી મિત્રો, તો પૃથ્વી સપાટી પર થતા ભૂકંપમાં મોટા ભાગના ભૂકંપો જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે થાય. એટલે બીજું કારણ મેં તમને કીધું એમ કે જ્વાળામુખી પ્રસ્ફોટન વિસ્ફોટ થતાં ગરમ મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, અને જ્વાળામુખીની આસપાસ લગભગ 150થી 200 કિમી વિસ્તારમાં તીવ્ર ભૂકંપ છે અનુભવાય છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને કીધું છે કે ભાઈ વિસ્ફોટ થાય, જ્વાળામુખી જ્યારે કોઈ પણ આજુબાજુ થતું હોય ત્યારે વિસ્ફોટના કારણે આજુબાજુ જેમાં જો ગરમ મેઘમાંથી બહાર નીકળે, અને આ મેઘમાં જ્વાળામુખીની આસપાસ તમે જો 150થી 200 કિમી વિસ્તારની અંદર તીવ્ર ભૂકંપનો અનુભવ છે એ થાય છે. કેટલા? 150થી 200 કિલોમીટર વિસ્તારની અંદર. બરાબર. એટલે બીજું એક કારણ આપણે જોયું કે ભાઈ જ્વાળામુખી પ્રસ્ફોટન. હવે ત્યાર પછી ત્રીજું તમે કારણ જોશો તો જ્યારે પૃથ્વીની સમતુલનની સ્થિતિ ખોરવાય છે ત્યારે સમતુલનના પુનઃસ્થાપન માટે ભૂગર્ભની ઊંડાઈઓ મેગ્માનું સ્થળાંતર થાય છે. તેથી ખડક સ્તરોમાં ધ્રુજારી કે કંપન ઉત્પન્ન થાય છે. બરાબર. તો એના કારણે શું થતું હોય છે વિદ્યાર્થી મિત્રો કે ખડક સ્તરોની અંદર ધ્રુજારી અને કંપનનો અહેસાસ થતો હોય છે. પામીરના ઉચ્ચ પ્રદેશની નજીક આવેલા હિન્દુકુશ હારમાળાઓમાં આ કારણો ભૂકંપ છે થતા હોય છે. તો જો અહીં આપણને સરસ મજાનું ઉદાહરણ આપેલું છે, એ ઉદાહરણ પર તમારે ખાસ જોઈ લેવાનું છે કે પામીરના ઉચ્ચ પ્રદેશોની નજીક આવેલા હિન્દુકુશ હારમાળાઓના આ પ્રકારના ભૂકંપનો અનુભવ છે થાય છે. તેની અસર બહુ દૂર સુધી થાય છે. બરાબર. આ અસર જે છે શું કીધું છે, ખૂબ જ દૂર સુધી એની અસરો છે એ અનુભવાતી હોય છે. એપ્રિલ 2015માં નેપાળમાં થયેલા ભૂકંપની અસર ભારતમાં બિહાર સુધી અનુભવાઈ હતી. જો વિદ્યાર્થી મિત્રો અહીં કીધું છે 2015ની અંદર નેપાળમાં ભૂકંપનો આંચકો જે છે આ પ્રકારનો અનુભવાણો હતો. બરાબર. અને એની અસર તમે જો ક્યાં સુધી કીધું છે? ભારતના બિહાર સુધી. બરાબર છે. ભારતના બિહાર સુધી એની અસર જે છે એ જોવા મળી હતી. બરાબર. ચોથો એક સરસ મજાનો કારણ આપણને કીધું છે કે પૃથ્વીની સપાટી પરનું કેટલુંક પાણી સપાટીની નીચે ઉતરે છે ત્યારે આંતરિક ગરમીના કારણે સંસર્ગમાં આવતા તે પાણીનું વરાળ રૂપાંતર થાય છે, અને વરાળ પાણી કરતાં 1300 ગણી વધુ જગ્યા રોકે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવું કે જે વરાળ જે છે, બરાબર છે, એ પાણી કરતાં 1300 ગણી વધુ જગ્યા રોકે છે કે જે પૃથ્વીની અંદર જાય છે. વરાળના આ દબાણના કારણે પૃથ્વીના નબળા ભૂપૃષ્ઠીય ભાગોમાં ભૂકંપ પેદા થાય છે. બરાબર. તો આ વરાળના કારણે પણ તમે જો વરાળ પણ ભૂકંપનું મુખ્ય કારણની અંદર વરાળનો પણ સમાવેશ થાય કે વરાળના કારણે પણ પૃથ્વીનો જે ભૂપૃષ્ઠનો ભાગ જે છે એ નબળો પડે, અને એના કારણે ભૂકંપ જે છે એ પેદા થતો હોય છે. બરાબર. ખ્યાલ આવ્યો? ખાસ તમારે મેં તમને કીધું એમ કે કારણો જોતા જવાના છે, આપણને આ ડિટેલમાં આપેલું છે. ત્યાર પછી પાંચમું કારણ આપણે કીધું છે કે માનવી પૃથ્વી પર સુરંગો અને ખાણો ખોદે છે. બરાબર. માનવી પણ મેં કીધું છેલ્લું જે કારણ હતું માનવી. તો માનવી તમે જો મનુષ્ય પણ જાતિ એવી છે કે એ પણ પૃથ્વી પર આ ખોદકામ છે કરતા હોય છે. બરાબર છે. તો પૃથ્વીના પેટાળમાં ખનિજ તેલ બહાર કાઢે છે. તો ભાઈ આ સુરંગો ખોદકામ કરે, શા માટે ખોદે? કે ભાઈ એનાથી કાંઈક અંદરથી મેળવવું હોય એ માટે. પણ આ મેળવવા માટે તમે જો કે પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ છે એ બહાર કાઢે અને બધાનું નિર્માણ કરે છે. બરાબર. શેનું કીધું છે? બંધોનું નિર્માણ કરે છે. મોટી ગગનચુંબી ઇમારતો બનાવે છે, રેલવેના ટ્રેક, સડકો અને જમીન સમથળ બનાવે છે. ભૂગર્ભમાં આ અણુ ધડાકાના પ્રયોગ કરે છે, તેથી સ્થાનિક ક્ષેત્ર પર કૃત્રિમ ભૂકંપ છે અનુભવાય છે. જો આ માનવી દ્વારા કેવો ભૂકંપનો અનુભવ કરાવે છે? કૃત્રિમ ભૂકંપ.
કે ભાઈ અમુક તમે જોજો કે ભાઈ મોટા મોટા રેલવે ટ્રેક બનાવે છે, સડકો બનાવે, જમીન સમથળ બનાવે, બરાબર, અનુધડાકા જ્યારે કરે ત્યારે કેવા પ્રકારનો ભૂકંપનો અનુભવ થતો હોય છે? કૃત્રિમ પ્રકારનો ભૂકંપનો અનુભવ છે એ થાય છે, બરાબર. અને છેલ્લી મુખ્યનું કારણ આપણને કીધું છે કે પર્વતીય વિસ્તારોમાં ભૂસંકલન, હિતપ્રપાત, મોટા કદના ખડકો ઘસી પડવાથી અને અવકાશી ઉલ્કાઓ પડવાથી પણ ભૂકંપ થાય. તો મિત્રો અવકાશમાંથી ઉલ્કા પડે, બરાબર, તો એ પણ રીતે પણ અમે જો કે ભૂકંપનો અનુભવ છે એ થતો હોય. એટલે અહીં આપણને મુખ્ય છ જો કારણો હોય એ 6 કારણો વિશે સરસ પદની વાત છે અહીંયા આપણને કરેલી છે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ ભૂકંપની અસરો. અહીંયા પહેલાં આપણે વાત કરી ભૂકંપ થવાના કારણો, પણ ભૂકંપ જે થાય પણ એની અસરો, પરિણામો કેવા આવતા હોય છે, બરાબર. કારણો તો જોયા, આપણને પ્રશ્ન પૂછે કે ભૂકંપના કારણો અને એના પરિણામો કયા કયા આવે, બરાબર. તો પરિણામો વિશે પૂછે તો એની અસરો આપણે જોઈએ, બરાબર. જોઈએ તેની વિશે કે ભૂકંપની અસરો. ભૂકંપની અહીં વાત કરી છે કે ભૂકંપ જે છે એ ભૂકંપની વિનાશાત્મક અને સર્જનાત્મક અસરો થાય છે. જો અહીં આપણને ભૂકંપ જે છે એક નવું સર્જન કરે કાં પછી એક વિનાશ કરે, બરાબર. અહીંયા 2 પ્રકારે કહી દે કે ભૂકંપની વિનાશનાત્મક અને સર્જનાત્મક અસરો છે એ થતી હોય છે. ભૂકંપના કારણે હજારોની સંખ્યામાં માણસો મૃત્યુ પામે. જો આ બધું યાદ જ છે કે ભાઈ ભૂકંપ થાય પછીની પરિસ્થિતિ કેવી હોય છે, બરાબર. તો ભૂકંપ થયા પછી તમે જો લાખો વ્યક્તિઓ છે, ઘણા બધા વ્યક્તિઓ, હજારોની સંખ્યામાં વ્યક્તિઓના મૃત્યુ થતા હોય છે, બરાબર. કોક છે દબાઈ જતા હોય છે, બરાબર. જમીનમાં તમે જોશો કે ભાઈ વૃક્ષો નીચે આવી જતા હોય છે, થાંભલાઓ છે, આપણી ઇમારતો પડી જતી હોય, એના કારણે ઘણા બધા વ્યક્તિઓ છે મૃત્યુ પામતા હોય છે ભૂકંપના કારણે, બરાબર. સાથે સાથે ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાં અનેક મકાનો જમીન દોસ્ત બની જાય છે. ઘણા બધા મકાનો તમે જો કે જમીનની અંદર પણ સમાઈ જતા હોય છે, જમીન દોસ્ત બની જાય એવું કીધું, શબ્દ વાપર્યો છે, જમીન દોસ્ત, બરાબર. 26મી જાન્યુઆરી 2001માં ભારતના કચ્છ જિલ્લામાં વિસ્તારમાં ભુજ ક્ષેત્રમાં આવેલા પ્રલયકારી ભૂકંપ 7.9 રિચર સ્કેલનો પણ હતો. તો અહીં આપણને ભૂકંપ વિશેનું કીધું છે કે ભાઈ 26મી જાન્યુઆરી આપણને યાદગાર છે દિવસ, બરાબર, કે 26મી જાન્યુઆરી 2001માં ભારતમાં, બરાબર, ભારતમાં કચ્છ વિસ્તારમાં ભુજ ક્ષેત્રમાં આવેલા પ્રલયકારી મોજા, બરાબર, એની પ્રલયકારી ભૂકંપ જે છે એ કેટલા રિચર સ્કેલનો હતો? જો ભૂકંપ માપવા માટે જે સાધન હોય એમાં દ્વારા આપણને માપેલું છે અહીં કે 7.9 કેટલું છે? 7.9 રિચર સ્કેલનો હતો, જેમાં હજારો લોકો છે માર્યા ગયા હતા. આ એવો ભયંકર જે વિનાશકારી જે ભૂકંપ હતો જેના કારણે ગુજરાતની અંદર, આ કચ્છની અંદર, બરાબર, ભુજની અંદર ઘણા બધા લોકો છે એ મૃત્યુને ભેટ્યા હતા, મૃત્યુ પામ્યા હતા વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે ભૂકંપ જે છે એ એટલો જ વિનાશકારી હોય છે. તુર્કીનો, હવે આપણે ગુજરાતની વાત કરી પણ હવે ભારતની બહારના જે દેશો છે એમાં પણ આપણને કીધેલું છે તો ભાઈ તુર્કીનું જે ટેજિયસ નગર છે, જાપાનનું ટોકિયો શહેર છે, મેસોડિયાનું સ્કોલ્શિપ શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના કારણે તારાજી થઈ ગયા. ઘણા મકાનો ધરતીમાં ગરકાવ થઈ ગયા. જો ભૂકંપના કારણે બધી વસ્તુઓ થતી હોય, મકાનો પણ જમીનની અંદર છે, ધરતીની અંદર છે, એ સમાઈ જતા હોય છે. સડકોમાં ભંગાણ પડ્યું, બસ. સડકો પણ તમે જોશો કે ભાઈ પાકી સડક બનાવી હોય તેમાં ઘણું બધું નુકસાન થતું હોય છે. પાણી, વીજળી વગેરે વ્યવસ્થાઓ ક્ષતિગ્રસ્ત બની હતી, બરાબર, કે પાણી તમે જોશો એ બધા નુકસાન થતું હોય ભૂકંપના કારણે, બરાબર. ભૂકંપના કારણે ક્યારેક નદીઓ પોતાના વહન માર્ગ બદલી નાખે છે. જો ખાસ તમારે જોયું કે ભાઈ ભૂકંપના કારણે એવું થતું હોય કે ભૂકંપના કારણે નદી છે પોતે જ્યાંથી પસાર થતી હોય વહન માર્ગ, એ દિશા પણ ભૂકંપના કારણે બદલાઈ નાખે છે, બરાબર. તો ભૂકંપ જે છે એ ક્યારેક નદીઓ પણ પોતાના વહન માર્ગો બદલે છે, બરાબર. 1950માં અરસામાં આવેલા ભૂકંપના કારણે તિહાંગ અને બ્રહ્મપુત્ર નદીએ પોતાના વહન માર્ગે બદલી નાખ્યો હતો. જો અહીં આપણે ઉદાહરણ પણ આપેલું છે કે ભાઈ ભૂકંપના કારણે નદીઓ પણ પોતાના માર્ગ બદલે છે. એટલે 1950માં અસમમાં આવેલા ભૂકંપના કારણે દિહાંગ અને બ્રહ્મપુત્ર નદીઓએ પોતાનો વહન માર્ગ જે છે એ બદલી નાખ્યો હતો, બરાબર. અસમમાં સુબનસિરી નદીઓ બંધ તૂટી ગયો હતો, બરાબર. ભૂતકાળમાં સિંધુ નદી કચ્છના અખાતને મળતી હતી પણ હાલમાં તે પાકિસ્તાનમાં થઈને વહે છે. જો આ બધી વસ્તુઓ શેના કારણે શક્ય બની છે, કેના પરિણામે એવું થયું છે ભાઈ? તો ભાઈ ભૂકંપના કારણે.
કે ભૂતકાળની અંદર તમે જોશો તો ભાઈ સિંધુ નદી છે એ કચ્છના અખાતને મળતી હતી, પણ આ ભૂકંપના કારણે હાલમાં તે પાકિસ્તાનમાં થઈને વહે છે. એટલે આ એક ભૂકંપના કારણે આવી પરિસ્થિતિ છે એ અનુભવાતી હોય છે. આમ ભૂકંપના કારણે સડકો તૂટી પડે છે, રેલવેના પાટા વળી જાય છે, નદીઓ પરના પુલ તથા અને બંધ તૂટી જાય છે. તો આ બધી વસ્તુઓના પરિણામો છે. પરિણામો કઈ વસ્તુઓ થતી હોય તો ભાઈ ભૂકંપના કારણે સડકો તૂટે, રેલવેના પાટા પણ વળી જતા હોય છે, નદીઓ પરના પુલ અને બંધ પણ તૂટી જતા હોય છે, બરાબર. અને નદીઓ પોતાના વહેણ માર્ગ પણ બદલી નાખતા હોય છે. એટલે આ એના પરિણામો છે, બરાબર છે. સમુદ્ર કે મહાસાગરોના તળભાગે થતા ભૂકંપને કારણે સુનામી પણ તરીકે ઓળખાતા ઊંચા પ્રચંડ કદના મોજા પણ ઉછળે છે, જે આપણે આગળના અભ્યાસમાં જોઈ ગયા કે ભાઈ ભૂકંપના કારણે એવી વિનાશકારી જે ભૂકંપ હોય, બરાબર, દાખલા પૃષ્ઠીય ભૂકંપ જે છે મોજા, એના કારણે જે ભૂકંપ આવે એના કારણે તમે જો સુનામી છે ઉત્પન્ન થાય સમુદ્રની અંદર જ્યારે થાય ત્યારે, બરાબર. ડિસેમ્બર 2004માં ઇન્ડોનેશિયાના સુમાત્રા નજીક ઉદ્ભવેલા અને તે પછીના અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં અને તમિલનાડુમાં કારામંડળ, બરાબર. ખાસ તમારે જોવાનું છે કે તમિલનાડુની અંદર કોરામંડલ કિનારા પર સુનામી છે મોજા ફરી વળ્યા હતા, જેને લીધે જાનમાલને ભારે છે એ નુકસાન છે એ થયું હતું એમ આપણે કહી શકીએ, બરાબર. એટલે મેં તમને કીધું કે તમિલનાડુના કોરામંડલ કિનારા પર સુનામીના મોજા છે એ ફરી વળ્યા હતા, જેના લીધે જાનમાલને ભારે નુકસાન છે એ થયું હતું. ભારતમાં દક્ષિણતમ સ્થળ તરીકે જાણીતો ઇન્દિરા પોઈન્ટ, તો આપણે 10મા ધોરણની અંદર પણ આ ભણી ગયા હતા કે ભારતનો દક્ષિણતમ છેડો શું નામે જાણીતો છે તો ભાઈ ઇન્દિરા પોઈન્ટના મોટાભાગના સમુદ્રમાં પાણીમાં ગરકાવ થઈ જાય. ઇન્દિરા પોઈન્ટ જે છે એ જાણીતો હતો, પણ એ પણ તમે જુઓ કે સમુદ્રની પાણીમાં અંદર ભૂકંપના કારણે ગરકાવ છે એ થઈ જાય છે. આ પ્રકારના મોજા સમુદ્ર કિનારાના શહેરો અને બંદરોને પારવાર નુકસાન છે કરે. જ્યારે આવા મોજા જ્યારે ઉત્પન્ન થતા હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે અહીં વાત કરી કે સમુદ્ર કિનારાના જે શહેરો છે એની આજુબાજુના જે બંદરો છે, બરાબર, એને પારાવાર નુકસાન છે એ આ બધી જે મોજાઓ જે થતા હોય છે એના દ્વારા છે એ થતું હોય છે, બરાબર. ત્યાર પછી આપણે છેલ્લો લાસ્ટ ટોપિક જે છે આજના લેક્ચરની અંદર, તો વાત કરીએ ભૂકંપની સર્જનાત્મક અસરો વિશે, બરાબર છે. ભૂકંપની સર્જનાત્મક અસરો કે ભાઈ એના કારણે કેવું સર્જનમાં થતી હોય છે, એની અસરો, એનું પરિણામ કેવું આવતું હોય છે, બરાબર. સર્જનાત્મક પરિણામો વિશે વાત કરી છે. આપણને જોઈએ તો ભૂકંપના કારણે પૃથ્વીની આંતરિક સંરચના વિશે જાણકારી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે સર્જનાત્મક અસરોની અંદર ભૂકંપના કારણે પૃથ્વીની આંતરિક સંરચના, બરાબર, કેવું કીધું છે, આંતરિક સંરચના વિશે જાણકારી મળે છે. એક આપણે એનું પરિણામ એક સારું છે. બીજું, ભૂકંપના કારણે ખડકસ્તરો પર લાગતા ખેંચાણ અને દબાણ બળથી સ્તરભંગ અને ગળીકરણનું અનુભવ છે થાય છે, બરાબર. પરિણામે હાડખીણો, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખડકીય છાજલી વગેરે ભૂમિ આકારો છે રચાય છે અને નવા જળ સ્ત્રોત પણ પ્રાપ્ત થાય છે. એટલે આ બધા પોઝિટિવ પોઈન્ટ છે, બરાબર, કે આ બધા નવા જળ સ્ત્રોતો પણ આપણને ભૂકંપના કારણે છે એ અનુભવાતા હોય છે, પણ એટલું વિનાશકારી પણ છે અને સર્જનાત્મક પણ છે, બરાબર. એના વિશે આપણને અહીં આ મુદ્દા ઉપરથી આપણને ખ્યાલ છે આવે છે. ત્રીજો ટોપિક આપણને કીધું છે કે ભૂકંપથી ખડકોમાં થતી ઉથલપાથલના કારણે અનેક ખનિજો છે પ્રાપ્ત થાય છે. કે ભાઈ અમુક જે જમીનની અંદર પેટાળની અંદર અમુક ખનિજો છે એ ઉપર આવી જતી હોય છે, બહાર આવી જતી હોય જ્યારે ભૂકંપ થતો હોય ત્યારે, એટલે એ પણ આપણને એક ઉથલપાથલના કારણે ખનિજો છે એ પ્રાપ્ત થતી હોય. કુદરતી વાયુઓ અને ખનિજ તેલ ભંડારની જાણકારી મેળવવા અને તે વિષયો સંશોધન કાર્યને મદદ છે એ કરે છે, બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ છીએ કે ભાઈ કુદરતી વાયુ અને ખનિજ તેલ ભંડારની જાણકારી મેળવવા અને તે વિષયક સંશોધન કાર્યને મદદ પણ આપણને મળી રહેતી હોય છે, બરાબર. છેલ્લો જે ટોપિક આપણને કીધું છે કે મધદરિયે ક્યારેક નવા ટાપુઓ કે દ્વીપ સમૂહ અસ્તિત્વમાં આવે છે, બરાબર. કે નવા દ્વીપ ટાપુઓ, તમે જો ટાપુઓ છે, દ્વીપ સમૂહ છે, આ બધા ટાપુઓ પણ આપણને ભૂકંપના કારણે એનું સર્જન થતું હોય છે. કોલકાતાની દક્ષિણીય બંગાળની ખાડીમાં રચાયેલા ન્યુમુર ટાપુ આનું ઉદાહરણ આપેલું છે. તો આ ચારેય જે ટોપિક જે છે, ચારેય જે પોઈન્ટ આપણને કીધા ભૂકંપની સર્જનાત્મક અસરો, એટલા માટે હાઇલાઇટ નથી કર્યા કે આ ચારેય પોઈન્ટ છે એટલા અગત્યના છે. એટલે તમારે યાદ છે રાખવાનું છે, વાંચવાનું છે 2-3 વાર, બરાબર છે. તો આપણને છેલ્લો જે પોઈન્ટ છે એની અંદર વાત કરી છે કે ભાઈ ટાપુ અને દ્વીપ સમૂહની પણ અસ્તિત્વ છે આની ઉપરથી થતું હોય ભૂકંપના કારણે,
બરાબર. તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે ભૂકંપની કોલકાતાની દક્ષિણે બંગાળની ખાડીમાં રચાયેલા ન્યુમોર, બરાબર, ન્યુમોર નામનું જે ટાપુ જે છે આનું સરસ મજાનું ઉદાહરણ આપણને જોવા મળે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે લેક્ચર જે છે, બરાબર, ભૂકંપ પાઠ નંબર 4 જે ભૂકંપ અને જ્વાળામુખી વિશે, જેના 3 ટોપિકો વિશે આપણે આ લેક્ચરની અંદર વાત કરી છે. એટલા માટે એટલે આપણે લઈએ છીએ કે જે તમારે મુશ્કેલી ન અનુભવાય લેક્ચર દરમિયાન તમારે જે 3 ટોપિકો છે ખાસ તમારે વ્યવસ્થિત રીતે એનું વાંચન છે એ કરવાનું છે. બરાબર. એટલા માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ કે ભાઈ ભૂકંપના કારણો કયા છે. ભૂકંપના છે આપણે જોઈએ 5 કારણો છે. એ 5 કારણોના કારણે ભૂકંપ જે છે એ અનુભવાતા હોય છે. બરાબર. એના વિશે થોડી ઘણી ચર્ચા આપણે વાત કરી, એ તમારે જોવાનું છે. ત્યાર પછી બીજી જો ટોપિકની વાત કરીએ ભૂકંપની અસરો, બરાબર, કે ભૂકંપની અસરો પણ ઘણી બધી વિનાશકારી અને સર્જનાત્મક અસરો છે ભૂકંપની થતી હોય છે. બરાબર. અને આ ભૂકંપના કારણે કેવા કેવા પરિણામો આવે, બરાબર, એ ટોપિકની આપણને વાત કરી. અંદર તમે જોઈશું ઘણો બધો જે પરિણામ સ્વરૂપે આપણને મળે છે ભૂકંપના કારણે. અને બીજી છેલ્લે આપણે વાત કરી કે ભૂકંપની સર્જનાત્મક જે અસરો જે છે, બરાબર, એના કારણનું સર્જન પણ થતી હોય છે. એ અસરો વિશે પણ આપણે વાત છે એ આ લેક્ચરની અંદર છે કરી છે. બરાબર. તો ત્રણેય ટોપિકમાં તમે 1-2 વાર તમે રિવિઝન કરી નાખવાનું છે, વાંચવાનું છે. બરાબર છે. તો અહીં તમારે ભૂકંપના જે કારણો છે, બરાબર, એ આજના લેક્ચરની અંદર, આ લેક્ચરમાં તમારે હોમવર્કની અંદર તમારે લખવાના છે. બરાબર. હોમવર્કની અંદર તમારે શું છે, ભૂકંપના કારણો આપો, એનું વર્ણન છે કરવાનું છે. સરસ મજાનું બને તેઓ તમારે સાથે વાંચવાનું છે, યાદ રાખી અને પછી તમારે મોઢે છે લખવાનો પ્રયત્ન છે એ કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો હવે આના પછીના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો પાછા આપણે ભેગા થશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે, બાય સ્ટુડન્ટ.